फिर ढली जाए तो बत पड़ेगी तो बत वेरी फाटी गया ठेला होता मनीषा ठेला होता जांगड़ा बकरी अपना बकरी जावाना पगदन बंदा ही नहीं आज मौज मस्ती करवाना से मनीषा आते हम भी दीकरा से हमें आगे भी मस्करी थोड़ी करशू लोग में बने रहना लास्ट तक और शेयर भी ग्रुप में कर देना। आशा करूँ छूँ कि आप लोग तमने सारो लगे हशे लागशे क्योंकि बहु इम्प्रेशन में आपणे ब्लॉग बनावा जई रह्या छे। अगला ब्लॉग भी हमारा तो मस्त से एंजॉय करजो। जैन यूट्यूब चैनल पर भी जोई लेजो, फेसबुक में भी हमारा ब्लॉग ऑलरेडी अपलोड थाय छे। तो शुरू करते हैं। तुम्हाરું स्वागत करूँ छूँ तक बने रहना। चलो शुरू करते हैं। मैं भी आपको ये दिखाने की कोशिश करूँगा क्या क्या काम कर रही है क्या नहीं। तो थोड़ा प्रैंक भी करेंगे अपन। प्रैंक पाऊँ से एक मजा आसे तमने भी आवे से। अजय थोड़ा एंजॉय करशू, थोड़ा कॉमेडी करशू, थोड़ू मिक्स में आवे से आवे हवे आवी थाकी गई से लगभग आटला बधा ठेला भर्या एटले थाकी थोड़ુંક ખારી કોના માટે ભરી રહી ઢોરા માટે ભરી રહી ઢોરા માટે ભરી બે ઠેલા લઈને જઈ રહી છે બે ઠેલા લઈને જઈ રહી મનીષા નાખવા લાગો મનીષા બી લઈ જશે અને ઠેલા જમાવાનું કામ કરી રહ્યા છે મનીષા બી લઈ જઈ રહી છે દોસ્તો મનીષા બી લઈ જાય છે એટલે બધા આ ઢોરા માટે સંગ્રહ કરવો પડે ઢોરા તો કેમ કે ઢોરાની ખવડાવી નહીં તો ઢોરા दूध भी ना અને ખાતર આપણા ખેતર માટે બધું સંભાળીને રાખવું પડે દોસ્ત મનીષા બી લઈ જઈ રહી છે એક વાત બીજી મેં બતાવી દઉં તમને કે બધા જ માણસો ખેતી કરતા ઘણા માણસોની પ્રોબ્લેમ એ છે કે અનાજની અંદર દવા નહીં છીડકવી જોઈએ કીડ કવાડ કેમ નહીં છડકવાની કારણ કેમ કે એમાં 99% नहीं 100 में से 90% लोग बीमार से एनो कारण तमे जाणो छो कि हरेक माणस ने खबर छतां माणसो एम के जमीन अपनी डेट थई चुकी तो डेट भी थई चुके से माणस बीमार भी थई सके छे डेट थई सके से एनु कारण मैं बताऊँ तमने केम के आपणे अनाजनी उपर दवा सीडकी अने सीडकी एटले मूळियानी अंदर जाय मूळियामां अनाजमां आवे अनाजमांथी आना भूसानी अंदर भी तमने आना भूसानी अंदर भी भूसामांथी जे આપણું પચ્ચું હોય માલ ભેંસ હોય ગાય હોય બળદ હોય કોઈ બી વસ્તુ હોય તો એમને શું છે ખાવું પડે દોસ્તો એમને ખવડાવીએ એ જ્યારે બીમાર થાય કદાચ માન લો કે આપણે એનું ઉત્પન્ન લઈએ છીએ અને દૂધવાળું પશુને આપણે આહાર આપીએ તો શું થાય એ બી બીમાર અને પછી આપણે ડૉક્ટરના ધક્કા ખાવાના માણસ બીમાર પડે તો બી ડૉક્ટરના ધક્કા ખાવા તો હવે સુધરી જવાનું કેમ સુધરી જવાનું કે આપણે નેચરલ कोई दवा नहीं छिड़कवानी फर्टिलाइजर भी नहीं वापर बीजा नंबर में के जे भी दवाओं शिकार और दवाखाना शिकार आपणे ज बनता से खुद नाखी है खुद आपणे शिकार बनता से आपणे जतो से तेनी वातनी खास ध्यान राखीशुं। चलो हसी मजाक तो काढी आपणे पण आपणे बीजું કંઈક નવીન વાત કરવાના છે અટક બની રહેના આટલું બધું ખારીયું થઈ ચૂક્યું છે તમને નજીક જઈને થોડાક ફૂલ સૂટા ઠેલા મૂકી દીધા છે અને અહીંયા અમારા લાકડા બી પડ્યા છે અહીંયા બી લાકડા છે અમારું જે ઘઉંનું દોસ્તો અહીંયા જ બધું સંગ્રહ રાખીએ છીએ લાકડાથી માંડી ભૂસાનો બધો તમામ સંગ્રહ રાખતા આ બાજુને એવી તમને મારી પાછળ જે ઠેલા દેખાય છે એ વાળા હમણે પાછળના એરિયામાં મારો માલ બી અહીંયા બંધાણ અને અહીંયા પાણીનું બેલર બી પડેલું છે અહીંયા પાણી ભરેલું તમને નજર આવતું મનીષા બી લઈને આવી રહી છે ઓલરેડી આપણા ઓડિયન્સમાંથી કેવું છે મનીષા બી આખો દિવસ મહેનત મજૂરી અમારી સાથે સાથે જરી બી ટાઢી પડતી જ્યાં કામ કરવાનું આવે તે કામ કરે છે અમારે બધા માણસો મળીને કામ કરે मैं आ मोटिवेशन वीडियो नाखूँ तमे अमे जे हमारा घरनी पोजिशन माणसों परिवर्तन थी मांडी एकता करीने दाखल चालू पड़े से आप लोग गुजराती में लीलू भी माथे लगे संग्रह तो बधानी साथे मळीने काम करूँ मारी पासल पत्थर संतर तमने जो बकरा भी आई गया अर्धी थैलियों बांधे हाँ ऊपर मूकी देवाना पहले
એટલે આવી રીતે બાંધીને મૂકવા કે આપણું ખારી ઉડે નહીં, સારી રીતે પડી રહે. મનીષા જાન ઢોલ લી કેમ પણ ઢોપણ મની એટલે આવી રીતે સંગ્રહ લાંબો સમય આપણી વસ્તુ ચાલે, ઢોરા બી ખાય સારી રીતે. આવી આશા રાખું છું અને તમે બી આવી રીતે કરજો, કેમ કે દવા સિરકવાથી આપણો માલ ઢોરા, આપણો માણસ બી જોડે. લીલું કેટલું મોટું પોટલું લઈને આવ્યું, મોટું પોટ આવી. અને બધા પોતપોતાના હવના કામો બંને જણા પકડીને ઉતારે છે. એટલું મોટું હા ઓલું એને થોડુંક સામેના એરિયામાં હોય કોઈ ચડાવે બકરી પાણી. અહીંયા થોડુંક ઘાસ બી ભેંસ માટે રાખ. બકરા બી આવી ગયા, બીજા પાણી પીવે બરાબરની. મનીષા બી રમીણી ચડી ગઈ છે, કોથળા પર કોથળા લાવી રહી છે. હસી લીલું બી આ કકલીને દદરી સવાર મહિની મથી રીમ ગયા છે. સવાર મહિની મત બરોબર નહીં, સવારની ખા નહીં. એ બળદિયા બી આવી ચૂક્યા છે પાણી પીવા માટે. એ બળદ આવી ગયા એટલે પાણી જરીક રેડ દે. પાણી પીવા માટે બળદ અહીંયા પાણી જોશે નહીં, સીધો ડ્રમની અંદર મોં નાખી દીધું એને. હા એ બી બળદ પાણી પીવા માટે થાય, અંદર પી લેવાનો. હા અંદર હા બકરી બી પાણી પીવા એ બી બહુ. હવે લીલું બી આપણે અંદર જ એ પાણી જોઈએ બરોબર બહુ. ઉનાળાનો સમય આવી ગયો ને દોસ્તો, એટલે માલ બહુ પ્યાસા થાય. પાણી પરજા પાણી નહીં પીવાડે તો ગળું સુકાઈ જાય. પાણી ઓછું પડે શરીરમાં, એટલે પાણી ભરપૂર પીવાની જરૂર છે. હવે બાકી અમે બી આ ખારી વેચી દેવાના છે. અમારે માલ ઢોરા મેં તો કાઢી નાખ્યા, કેમ કે અહીંયા તકલીફનો સામનો કરવો પડતો તો અમે બધા કામ ધંધા કોણ એની ચાકરી કરે. માલને હાથમાં બળે ને દોસ્તો આપણને ભલું ના થાય, જે વધારે નહીં રાખવાનું. અને કામ એવું છે કે એકબીજાને દેખાદેખીમાં આપણે માલ લઈ આવીએ ખરા, પણ એની ચાકરી થાય, એની પી પડે, પાણી ટાઈમે પીવાડવું પડે, પાણી એને ખાવાનું આપવું પડે, એને આ રીતે કરવી પડે દોસ્તો. સાકરી નહીં કરી એનો માલને હાથમાં બળનું કદી ન થાય. ઊભી રે એકદમ ને તેટલી કરે. હું આવું આ એક મોટો પોટલો એટલી બથાવી પડે તો ચાલો ઢળી જાય તો બથો બથ પડી ગઈ. અને બથો બથ વેરી રીસ થોડું ગયા ઠેલા હું મનીષા ઠેર ગયા આપણા હું બંધ નાખી દે ઉપર. એ હવે જૂના લાવી, કેમ કે આના મોહ ના ચાલે. બરોબરનું બે ભરી દીધું છે આમાં જૂના મકાનની. આ પૂરું જાળું પડી ગયું છે આની અંદર. આ બધું થઈ ગયા છે દોસ્તો. હવે બદલશું પણ સમય ઉપર બધી લાશે હવે બી એવું કાઢીને આપે છે. આવી રીતે ફાડવા પડે દોસ્તો, એના વિંદરા કરી દેવાના. થોડુંક તો બાકી રહી જશે, આવી બાંધી દઈએ છે એમ. અમુક ઠેલા છૂટા મૂકી દીધા છે ખુલ્લા. અહીં લીલું આવી રીતે સિંદરીના એ રીસે બાંધવા માટે. તો ફરી મળીશું બીજા કન્ટેન્ટ પર. ત્યાંથી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. લીલું કશું કેવું છે તમારે? લાઈક શેર ફોલો કરજો, લાઈક કરજો. આવા નવા વિડીયો શું કરવું પડશે? શેર, લાઈક, બેલ આઇકન બધે. બાય બાય, જય આદિવાસી, બાય બાય.